ગયા લેક્ચરોમાં આપણે ચેપ્ટર 1 વિશે વાત કરી ચૂક્યા છીએ. હવે વાત કરીશું ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એની પ્રસ્તાવના વિશે વાત કરીશું આપણે. તો અહીંયા વાત કરીશું આપણે નસીબદાર છીએ કે વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે. એકચ્યુઅલી તમારો પ્રશ્ન પૂછેલો છે ચોપડીમાં, પણ હું કહી રહી છું કે આપણે નસીબદાર છીએ કે વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે. કેમ? તો કે વનસ્પતિને લિંગી પ્રજનન કરવા માટે શેની આવશ્યકતા હોય? તો કે પુષ્પની. એટલે પુષ્પની સુંદરતા એ જોઈને અથવા તો પુષ્પની સુંદરતાને જોઈને આપણે ખુશી અનુભવીએ છીએ. કોઈ પણ પુષ્પ હોય એ એવું કહી શકાય કે સુંદર જ હોય. હવે વાત કરીએ તો આગળ વાત કરીશું કે પુષ્પની મોહક સુગંધ અને આકર્ષક રંગ આપણને તેની તરફ આકર્ષે છે. મતલબ શું છે? તો કે પુષ્પ, કોઈ પણ પુષ્પ હોય એની સુગંધ હોય અને એની સાથે સાથે રંગ ધરાવે છે. તો પુષ્પનો સુગંધ અને એનો રંગ આપણને પુષ્પની તરફ આકર્ષે છે, એની સુંદરતા પણ આપણને આકર્ષે છે. પરંતુ આ બધા પ્રસાધનો એવું કહી શકાય, અથવા તો એવું કહી શકાય કે આ બધી વસ્તુઓ જે છે એ લિંગી પ્રજનન માટે આવશ્યક છે. લિંગી પ્રજનન કરી શકે એટલા માટે જ પુષ્પ પાસે સુગંધ હોય છે, આકર્ષક રંગ હોય છે, સુંદરતા હોય છે. એના કારણે એ શું કરી શકે? તો કે પુષ્પની અંદર પરાગનયન માટે જે જવાબદાર પરાગવાહકો છે એને આકર્ષી શકે. હવે વાત કરીએ તો પુષ્પે આપણા સ્વાર્થીપણા માટે નથી. કહેવાનો મતલબ શું છે અહીંયા? તો કે પુષ્પ જે છે એ પુષ્પની અંદર આકર્ષક રંગ છે, મોહક સુગંધ છે, એની સુંદરતા છે, એ આપણા માટે નથી. એ વનસ્પતિ પોતાની અંદર લિંગી પ્રજનન કરી શકે એટલા માટે પુષ્પની અંદર આ પ્રકારની રચનાઓ જોવા મળે છે. એ કે આપણા સ્વાર્થીપણા માટે અથવા તો આપણા સારા માટે છે નહીં. ત્યાર પછી શું વાત કરવાની છે એવું કહી શકાય? તો કે બધી જ સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે. શું વાત કરી છે? મોટા ભાગની એટલે બધી જ સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે. ત્યાર પછી વાત કરીશું 3 વસ્તુની કે સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ અને પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા. 3 વસ્તુ. પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એટલે શું? પુષ્પોની ગોઠવણી. પુષ્પ અને પુષ્પીય ભાગોની વિવિધતા એ લિંગી પ્રજનન અંતિમ નિપજ ફળ અને બીજની અનુકૂળતા માટે હોય છે. બરાબર, નિશ્ચિત અનુકૂળતા માટે.
શું કહેવા માંગે છે અહીંયા? તો કે પુષ્પ વિન્યાસ, પુષ્પ અને પુષ્પીય ભાગોમાં જે જે વિવિધતા જોવા મળે છે એ શું નક્કી કરે છે, શું નિશ્ચિત કરે છે, શેની અનુકૂળતા માટે છે? તો કે હંમેશા કોઈ પણ લિંગી પ્રજનનની અંતિમ નિપજ એટલે શું? ફળ, અને ફળમાં રહેલું બીજ. તો બીજ અને ફળ જે છે એની અનુકૂળતા નક્કી કરે છે. હવે શું વાત કરવાની છે કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે એવું કહી શકાય? તો કે આ ચેપ્ટરની અંદર અથવા તો આ પ્રકરણમાં 3 વસ્તુનો અભ્યાસ કરીશું. બાહ્યાકાર વિદ્યા, ત્યાર પછી વાત કરીશું રચના વનસ્પતિની, અને એના પછી વાત કરીશું આપણે કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. એટલે આ પ્રકરણમાં આપણે આ 3 મુદ્દા વિશે ડિટેલમાં વાત કરીશું. આટલી છે પ્રસ્તાવના. તો સૌથી પહેલા શું વાત કરીએ આપણે પ્રસ્તાવનાની અંદર કે આપણે નસીબદાર છીએ. કેમ નસીબદાર છીએ? તો કે વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે એટલા માટે. કેમ? તો કે વનસ્પતિના લિંગી પ્રજનન કરવા માટે જવાબદાર વનસ્પતિ પાસે જે અંગ છે એ કયું છે? તો કે પુષ્પ. એ પુષ્પની સુંદરતા જોઈને આપણે ખુશી, કોઈ પણ પુષ્પ જોઈએ તો આપણને ખુશી થાય છે, ખુશી અનુભવીએ છીએ. પુષ્પની મોહક સુગંધ અને આકર્ષક રંગ આપણને તેની તરફ આકર્ષે છે. પણ આ બધા પ્રસાધનો એ આપણા સ્વાર્થીપણા માટે નથી, તો કે લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે. સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે મોટા ભાગની, અને એવું કહી શકાય બધી જ. પુષ્પ વિન્યાસ, પુષ્પ અને પુષ્પીય ભાગોની વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ ફળ અને બીજની નિશ્ચિત અનુકૂળતા માટે હોય છે. આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે? બાહ્યાકાર વિદ્યા, રચના અને લિંગી પ્રજનન. હવે આગળ આપણે વાત કરીશું પુષ્પ. આવૃત બીજધારીઓનું આકર્ષક અંગ. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે પુષ્પ શું છે? તો કે આવૃત બીજધારી વનસ્પતિઓનું એક આકર્ષક અંગ છે. વાત કરીશું આપણે કે અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પ સાથેનો સંબંધ ઘનિષ્ઠ રહ્યો છે. મતલબ મનુષ્યનો આજકાલનો સંબંધ નથી પુષ્પ સાથેનો, અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પ સાથેનો સંબંધ કેવો છે? ઘનિષ્ઠ. આપણે પહેલી વાત કરીએ તો રાજાઓ વખતની લોકો જંગલમાં રહેતા હતા, અથવા તો ઋષિ મુનિઓની વાત કરીએ તો મોટા ભાગે પુષ્પનો ઉપયોગ કરતા હતા. એટલે પુષ્પનો કઈ આજકાલનો સંબંધ નથી મનુષ્ય સાથેનો, અતિ પ્રાચીન સમયથી છે એવું કહી શકાય. ત્યાર પછી વાત કરીએ તો તે સૌંદર્યલક્ષી, સુશોભન, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક મૂલ્ય ધરાવે છે. શું વાત કરવાની છે? પુષ્પ જે છે એ સૌંદર્યલક્ષી, મતલબ કોઈ પણ વસ્તુ આપણે નોર્મલી વાત કરીએ કે દુલ્હન હોય અથવા તો કોઈ પણ વસ્તુને સજાવવાની હોય, સુશોભન કરવાની વાત કરીએ તો સૌંદર્યલક્ષી કોઈ સાધન માટે જોઈએ છીએ આપણે ઘણી બધી સૌંદર્ય બ્યુટી પ્રોડક્ટ્સ જે છે એની અંદર પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ પુષ્પનો ઉપયોગ કરવામાં આવે. સામાજિક પ્રસંગ, લગ્ન હોય કે કોઈ પણ પ્રકારનો સામાજિક પ્રસંગ હોય તો એમાં પણ પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ધાર્મિક પ્રસંગોની વાત કરીએ તો ધાર્મિક પ્રસંગોમાં પણ પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તે મનુષ્યની લાગણીઓને વ્યક્ત કરે છે. કેવી લાગણીઓને વ્યક્ત કરે છે એવું કહી શકાય તો આપણે વાત કરીશું પ્રેમ, વાલ, ખુશી, વ્યથા, દુઃખ, સુખ વગેરે છે. મતલબ શું છે? આપણને કોઈ પ્રત્યે પ્રેમ હોય, બરાબર, તો એને આપણે શું આપીએ છીએ? પુષ્પ. કોઈ સારી ખુશીના સમાચાર હોય, કોઈ
એવું કહી શકાય કે સક્સેસ કોઈ બી રીતે એને મળ્યું હોય તે વખતે આપણે બુકે આપીએ છીએ, તો એ બધા પ્રેમ, વાલ અને ખુશીની લાગણી છે. જ્યારે દુઃખ હોય, કોઈ માનો પ્રસંગ હોય તો પણ એ પ્રસંગે બી આપણે શું કરીએ છીએ, એવું કહી શકાય પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે કશું ના કહેતા પુષ્પ જે છે એ આપણી લાગણીઓને ત્યાં આગળ વ્યક્ત કરે છે. એટલે મનુષ્યની લાગણીઓને વ્યક્ત કરે છે, એવું કહી શકાય. ત્યાર પછી વાત કરી છે કે તમે તમારી આસપાસ જે પુષ્પો છે અથવા તમારી આસપાસ જે કંઈ પણ પુષ્પો છે એ કેવું મૂલ્ય ધરાવે છે, સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, કેવા પ્રકારનું મૂલ્ય ધરાવે છે, એના વિશે તમે અભ્યાસ કરો એ વિશે વાત કરી છે. ત્યાર પછી વાત કરવાની છે જીવ વિજ્ઞાનીઓની. જીવ વિજ્ઞાનીઓની દ્રષ્ટિએ શું વાત કરી છે એવું કહી શકાય, તો કે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યા અને ભ્રૂણ વિદ્યાની દ્રષ્ટિએ બે વસ્તુ વિશે વાત કરી છે કે પુષ્પ કઈ કઈ દ્રષ્ટિએ, તો કે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને ભ્રૂણ વિદ્યાની દ્રષ્ટિએ એ અદ્ભુત રચના છે. જે વિજ્ઞાનીઓ શું માને છે, તો પુષ્પ જે છે પુષ્પ એ કુદરતની અદ્ભુત રચના છે. સાથે સાથે તેઓ માને છે કે તે લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. શું વાત કરી છે એવું કહી શકાય, તો કે પુષ્પ જે છે લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. આટલી વાત નોર્મલી પુષ્પ શું છે અને પુષ્પ શેની સાથે સંબંધ ધરાવે છે એની વાત કરેલી છે. તો શું વાત, પુષ્પ આવૃત બીજધારી વનસ્પતિનું આકર્ષક અંગ. અતિ પ્રાચીન સમયથી, એટલે આજકાલની વાત નથી, ઘણા સમયોથી મનુષ્ય અને પુષ્પનો સંબંધ કેવો રહ્યો છે, ઘનિષ્ઠ મતલબ ગાઢ સંબંધ રહ્યો છે. પુષ્પ એ કેવું મૂલ્ય ધરાવે છે કે સૌંદર્યલક્ષી, કે બ્યુટી પ્રોડક્ટ હોય તો સૌંદર્યની બાબતની અંદર ઘણા બધા પુષ્પનો ઉપયોગ કરવામાં આવે છે. સુશોભન, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક મૂલ્ય ધરાવે છે. તે મનુષ્યની લાગણીઓને વ્યક્ત કરે છે. મતલબ આપણે કોઈ વસ્તુ કહી ના શકતા હોય એ વસ્તુ આપણા તરફથી કોણ કહે છે એવું કહે છે, પુષ્પ એટલે આપણી લાગણીને ત્યાં વ્યક્ત કરે. કેવી લાગણી વ્યક્ત કરે છે, પ્રેમ, વાલ, ખુશી, વ્યથા, દુઃખ, શોક વગેરે જેવી લાગણીઓ વ્યક્ત કરે છે. જે વિજ્ઞાનીઓની દ્રષ્ટિએ પુષ્પ શું છે, તો કે બાહ્યાકાર વિદ્યા અને ભ્રૂણ વિદ્યાની દ્રષ્ટિએ એક અદ્ભુત રચના છે અને લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. હવે વાત કરીશું પૂર્વફલન, રચનાઓ અને ઘટકો. એની અંદર વાત કરીશું કે વનસ્પતિ જે છે એ વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા, વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા પુષ્પની નિયત જગ્યા, એટલે એવું કહી શકાય કે પુષ્પ ક્યાં સર્જાશે, એટલે પુષ્પની નિયત જગ્યા માટેનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. શું કહેવા માંગે છે અહીંયા કે વનસ્પતિ પર પુષ્પ સર્જાયના ઘણા સમય પહેલા, એટલે પુષ્પ સર્જાય, માની લો કે આ વનસ્પતિની ડાળી છે તો અહીંયાથી પુષ્પ સર્જાવાનું હોય તો આ જગ્યા પહેલેથી કેવી હોય છે, ફિક્સ હોય છે. એટલે વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાયના ઘણા સમય પહેલા પુષ્પની નિયત જગ્યા, એટલે પુષ્પ વનસ્પતિ પર ક્યાં સર્જાવાનું છે એનો નિર્ણય થઈ ચૂક્યો હોય છે અને તે સ્થાને અંતઃસ્ત્રાવીય અને અંતઃસ્ત્રાવી ફેરફાર, એટલે ત્યાં આગળ અંતઃસ્ત્રાવો જે છે અંતઃસ્ત્રાવોની અંદર બદલાવ જોવા મળશે. સાથે સાથે રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને
એટલે જે સ્થાન નક્કી થઈ ગયું છે કે આ જ જગ્યાએ પુષ્પ સર્જાવાનું છે તે સ્થાને અંતઃસ્ત્રાવ્ય અને રચનાત્મક ફેરફારો પ્રેરાશે. એના પ્રારંભને અનુસરીને શું થશે તો કે પુષ્પીય પ્રવર્ધો. પુષ્પીય પ્રવર્ધો એટલે પ્રવર્ધ એટલે ઉપસી આવેલો ભાગ, એટલે જે જગ્યાએથી પુષ્પ સર્જાવાનું છે એ જગ્યાએ એક પ્રવર્ધ જેવો ભાગ ઉપસી આવે છે. પુષ્પીય પ્રવર્ધો છે એનું શું થશે એવું કહી શકાય વિભેદન. વિભેદન થવું એટલે શું તો કે કોષોનો સમૂહ જે છે એની અંદર રૂપાંતરણ આપવું. પહેલા જે છે માની લો કે આ શાખા છે, અહીંયા એક નાનો અમથો ઉપસી આવેલો ભાગ છે, તો આ જગ્યાએથી પુષ્પ સર્જાવાનું છે એવું કહી શકાય. તો આ થયું પુષ્પીય પ્રવર્ધ. હવે શું થશે, એની અંદરથી પુષ્પ સર્જાવાનું છે, એનો મતલબ શું છે, અહીંયા કોષો પહેલા આ આકાર ધરાવે છે, હવે શું થશે ધીમે ધીમે તો કે ત્યાંથી પુષ્પનું નિર્માણ, એટલે એ આકારની અંદર શું થશે એવું કહી શકાય બદલાવ. એટલે વિભેદનનો મતલબ શું થશે, કોષોનો સમૂહ જે છે તેની કાર્યોને આધારે વહેંચણી થશે અથવા તો રૂપાંતરણ. વિભેદન અને આગળનો વિકાસ કોણ કરે છે, પુષ્પીય પ્રવર્ધો વિભેદન પામશે અને સાથે સાથે આગળનો વિકાસ કરશે. હવે શું વાત કરીશું તો કે પુષ્પ કલિકા ધરાવતી પુષ્પ વિન્યાસ. પુષ્પ કલિકા, હવે નાની નાની કળીઓ જે છે એ કળીઓ આવી ગઈ હોય છે, એ પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ એટલે શું, એવી શાખા કે જે જગ્યાએ શાખા અથવા તો પુષ્પ એવું કહી શકાય કે પ્રકાંડનો ભાગ, જે જગ્યાએથી પુષ્પોની ગોઠવણી છે, પુષ્પો ગોઠવાયેલા છે એને આપણે કહીશું પુષ્પ વિન્યાસ. એટલે પુષ્પ કલિકા ધરાવતા પુષ્પ વિન્યાસ જે છે એ પુષ્પ વિન્યાસ વિકાસ પામે છે અને તેમાંથી પુષ્પોનું નિર્માણ થાય છે. શું થશે તો કે જે સ્થાન પહેલેથી નક્કી થઈ ગયું છે ત્યાં અંતઃસ્ત્રાવ્ય ફેરફાર થયા અને રચનાત્મક ફેરફાર થયા. એના લીધે શું થયું તો કે પુષ્પીય પ્રવર્ધો છે, પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન થયું અને આગળનો વિકાસ થયો. અને પુષ્પ કલિકા એ પુષ્પ વિન્યાસ આગળ વિકાસ પામશે અને એ પુષ્પ કલિકામાંથી હવે શેમાં ફેરવાશે તો એ કલિકા જે છે હવે પુષ્પમાં ફેરવાઈ જશે. નર પ્રજનન એવું કહી શકાય પુકેસર અને માદા પ્રજનન સ્ત્રીકેસર એ બંને વિકાસ પામશે. હવે શું વાત કરીશું તો કે પુકેસરો ધરાવતું પુકેસર ચક્ર એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. શું વાત કરી છે તો કે પુકેસરો એટલે ઘણા બધા પુકેસર ભેગા થાય ત્યારે એને શું કહીશું પુકેસર ચક્ર. આ પુકેસર ચક્ર એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. એવી જ રીતે સ્ત્રીકેસરો ધરાવતું સ્ત્રીકેસર ચક્ર એ માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ શું, પુષ્પની અંદર 4 ચક્રો હોય, દલ ચક્ર, વજ્ર ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એ તમે 11મા ધોરણમાં શીખી ચૂક્યા છે. અહીંયા શું વાત કરી છે કે પુકેસરો ધરાવતું પુકેસર ચક્ર એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરશે, સ્ત્રીકેસરો ધરાવતું સ્ત્રીકેસર એ માદા પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરશે. એટલે અહીંયા આપણે વાત કરી છે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ. શું વાત કરી છે તો કે વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય એના ઘણા સમય પહેલા પુષ્પ ક્યાં સર્જાશે એની ચોક્કસ જગ્યા, નિયત ચોક્કસ જગ્યા નક્કી થઈ ગઈ હોય છે, એનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોય છે. તે જગ્યાએ શું થાય છે, અંતઃસ્ત્રાવ્ય ફેરફાર અને રચનાત્મક ફેરફાર શરૂ થાય છે. અને એ શરૂ થયા પછી જેવા જેવા અંતઃસ્ત્રાવ્ય અને રચનાત્મક ફેરફાર શરૂ થશે એટલે પુષ્પીય પ્રવર્ધનનું વિભેદન થશે અને આગળનો વિકાસ શરૂ થશે. પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ એ વિકાસ પામશે અને એમાંથી શું નિર્માણ પામશે તો કે પુષ્પ
નર પ્રજનનાંગ તરીકે શું? પુંકેસર. માદા પ્રજનનાંગ તરીકે સ્ત્રીકેસર. પુંકેસરો ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનનાંગનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે સ્ત્રીકેસરો ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનનાંગનું પ્રતિનિધિત્વ કરે છે.